ઇતિહાસની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આજે ખરેખર દરેક વ્યક્તિ એજ્યુકેશન બાબતમાં પછાડી નથી. આપણા દેશ વિશે કે જે આપણા વિવિધ નેતાઓ થઈ ગયા એમના વિશે પણ બધા જાણતા હતા. મારે તો દુઃખ સાથે એક જ વાત કરવાની કે આપણે જાણતા થયા ત્યારથી આપણા ગામના અંદર કેટલા સરપંચ થઈ ગયા, કેટલા ડેપ્યુટી સરપંચ થઈ ગયા, કેટલા સભ્ય થઈ ગયા, કેટલા ગામના વડીલ તરીકે પણ ગામના અંદર છે. તો આજે દુઃખ સાથે વાત કરું કે ખરેખર એમ આપણે ગામના અંદર જે સંખ્યા જોઈએ ને એ જ સંખ્યા દેખાતી નથી. જ્યારે આપણને ગરીબી રેખામાં કદાચ આપણે જીવતા હોઈએ ને કોઈકને ત્યાં મજૂરી કરવા જવું પડતું હોય ને આપણી મજબૂરી એવી હોય કે કાયમને માટે આપણે મજૂરી તરીકે જીવન જીવતા હોય ને એને ત્યાં આપણે જવું પડતું હોય, આપણે એની ગુલામીની રીતે આપણે જીવતા હોઈએ. તો આપણને ખરેખર ગર્વ થવો જોઈએ આજે કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી. એના પછી આપણે દેશની અંદર આઝાદ જિંદગીની એક જીવન જીવતા થયા. આપણા એક પક્ષીને આપણા પાંજરામાં પૂરેલો હોય એની જિંદગી જીવી હોય તેમ આપણે પણ છે ને અંગ્રેજીના જે શાસન હતું ત્યારે આપણા પાંજરાની અંદર પૂરાયેલા હતા ને એવું જીવન આપણું પણ હતું. તો આજે ખરેખર 15મી ઓગસ્ટ એ આપણો સ્વતંત્ર દિવસ ને 26મી જાન્યુઆરી આપણને પ્રજાને સત્તા મળી, એ સત્તાનો પણ આપણે ઉપયોગ કરતા થઈ ગયા. તો આવી રીતે ખરેખર આપણને એ બાબતમાં આપણને ગર્વ થવો જોઈએ. અને આજે આપણા વચ્ચે જે સરપંચશ્રી આપણા સંગીતાબેન એમના પણ આપણે આભાર માનવો જોઈએ. એમના દાદીશ્રી આજે ગામમાં ગયા છે પણ છતાં પણ એ આપણા વચ્ચે આજે સમયને માન આપી 15મી ઓગસ્ટ